બોલો દશા માની આ અમારું મંડળ 40 વર્ષ જૂનું છે, જે મારા સાસુ સંભાળતા હતા, સવિતાબેન પરમાર, એમના પછી અમે સંભાળીએ છીએ। લગભગ અમે લોકો 40, 50, 60 ગોણીઓ ભેગી થઈ અને વ્રત કરીએ છીએ। માનો મહિમા એટલો બધો છે કે કહેતા પાર ના આવે। माता भवानी अम्मा भवानी मात की जय। पूરું થાય છે। આ વ્રત કરનારને સવારે નાઈ ધોઈને દશામાના નામનો દીવો કરી કથા સાંભળવી। ઉપવાસ ન થાય તો એક ટાણું થઈ શકે। એક ગામમાં નદીના કિનારે રાજાનો મહેલ આવેલો।
રાણી રોજ ઝરૂખામાં બેસે અને કુદરતી સૌંદર્ય જુએ. એક દિવસ નદીમાં નાવા ઘણી સ્ત્રીઓ આવી હતી. રાણીએ કહ્યું, આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું. તો દાસી બોલી, આજે અષાઢ વદ દિવાસાનો દિવસ છે. આજે દિવાસાનો તહેવાર છે. આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે, તેથી નાહવા આવી છે. રાણી તો દોડીને એક સ્ત્રી પાસે ગઈ. રાણી બોલી, બહેન, મારે દશામાનું વ્રત કરવું છે. ભલી સ્ત્રી બોલી, સારી વાત છે. આ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાંપડે અને કષ્ટ હોય તે દૂર થાય. અષાઢ વદ અમાસ એટલે દિવાસાનો દિવસ. સવારે નાઈ ધોઈને દશામાની વાર્તા કહેવી, સાંભળવી, પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ સ્થાપવો, પછી 10 શેરો દોરો લઈ 10 ગાંઠો વાળવી, કંકુ લગાડી હાથે અથવા કળશે બાંધી દેવું. દશામાને નમન કરી દશામાની ભક્તિ કરવી. વ્રત કરનારને 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા પડે. એકટાણા કરે તો પણ ચાલે. 5 વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે. વ્રતનો મહિમા એટલો બધો છે કે કહેતા પાર ન આવે. રાણી મહેલે ગઈ, રાજાને વાત કરી. રાજા બોલ્યો, વ્રત કરવાથી ફાયદો શું? રાણી કહે, મન પવિત્ર થાય, તન નિરોગી રહે, દુખિયાને ધન મળે, વાંઝાને પુત્રનું ફળ મળે. રાજા કહે, આપણી પાસે વિપુલ ધન છે, એમાં તને શું ઉણપ દેખાય છે કે વ્રત કરવા તૈયાર થઈ છે? રાજાના અભિમાન વચનથી રાણીને બહુ દુઃખ થયું. તેને તો રાજા સાથે રીસામણા લીધા. આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી. રાજાએ દશામાની અવગણના કરી, તેથી દશામાના ક્રોધથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું. બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યો. એટલે રાજા અને રાણી 2 કુંવરોને લઈને પહેરેલે લુગડે ચાલી નીકળ્યા. થોડું ચાલ્યા બાદ રાજબાગ આગળ આવ્યા. તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા. તે બાગના લીલા ઝાડો બળબડ સળગવા લાગ્યા. રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે. રાજા કહે, મને પણ એવું લાગે છે. તેઓ ત્યાંથી નીકળી આગળ વધ્યા. રસ્તામાં રાણીનું સહેલીનું ગામ આવી તો રાણીએ ખાવા આપવાનું કહ્યું. ત્યારે તે છણકા કરીને બોલી, જા હવે છેક અહીં રોટલાની ભીખ માંગવા આવતા લાજ નથી આવતી? રાજા રાણી દેવેને દોષ દેતા આગળ ચાલ્યા. કુંવરે ભૂખે તરસે આકુળ વ્યાકુળ થઈ ગયેલા. એવામાં એક વાવ આવી. તેમાં બધા પાણી પીવા ઉતર્યા, પરંતુ પગથિયા એવા લીચા હતા, બંને કુંવરો લપસીને વાવના અથડાણ જળમાં ડૂબી ગયા. રાજા રાણી રડવા લાગ્યા. તેમને પોતાની દશાનો દોષ કાઢ્યો. કલ્પાત કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા. રસ્તામાં રાજાનું બહેનનું ગામ આવ્યું. રાજાને મનમાં થતું કે બહેનને મેં વાર તહેવારે ખૂબ જ કપડા દાગીના આપ્યા છે, તો તે જરૂર દુઃખમાં આશ્રય આપણને આપશે. રાજાએ ગામના પાદરેથી એક ગોવાળ સાથે બહેનના ઘરે પોતાના આગમનના ખબર કહેવડાવ્યા. બહેને સંદેશો સાંભળ્યો. તેને બબડાટ કરીને થોડી સુખડી માટલીમાં ભરી, તેના પર કોડિયું ઢાંકી, તેના પર ચંદનનો હાર મૂક્યા. પછી લુગડાના કટકા વડે માટલીનું મોઢું બાંધી તે માટલી પેલા ગોવાળને આપીને કહ્યું, હે ગોવાળ, મારા આ ભાઈ ભોજાઈને આ બધું આપીને કહેજે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. રાજાએ બહેનની ભેટ સ્વીકારી, પણ તેના વચનો હાડોહાલ લાગી આવ્યા. રાણીએ રાજાને કહ્યું, નાથ, બહેનનું હેત જોઈ લીધું ને? આ તો સુખની સગી હતી. દુઃખમાં ભાઈ કોણ અને ભોજાઈ કોણ? જગતમાં બધી સ્વાર્થની સગાઈ છે. ગામના પાદરે આવેલા ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉગાડી તો કોડિયામાં મૂકેલો ચંદનહાર વીંછી થઈ ગયો હતો. રાણીએ કહ્યું, જોયું ને બહેનનું હેત? રાજાએ માટલી હલાવીને કોડિયાને વીંછી સાથે દૂર ફેંકી દીધું. માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેપા હતા. રાજા સમજી ગયો કે બહેન કદી આવું હલકટપણું ન બતાવે, પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેથી આવું થાય છે. આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોડિયું વીંછી સાથે ઉપાડીને માટલી ઉપર ઢાંકી દીધું અને માટલીનું મોઢું બાંધીને ઝાડી નીચે જમીનમાં દાટી દીધું. આગળ જતા તરબૂચની વાડી આવી. રાણીએ વાડીના રખેવાળ પાસે એક તરબૂચ ખાવા માંગ્યું.
રખેવાળે 2 તરબૂચ આપતા કહ્યું, બહેન, અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઓડકાર આવશે, માટે સવારે ખાજો અને જ્યાં જવું હોય ત્યાં જજો. આમ કહી રખેવાળે દરવાજા બહાર 2 ખાટલા ઢળ્યા. એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા સૂતો. પેલા 2 તરબૂચ રાજાના ખાટલા પાસે રાખ્યા હતા. હવે બન્યું એવું કે પ્રદેશના રાજાના 2 કુંવરો શિકાર કરવા ગયેલા. તે સાંજ સુધી પાછા ન ફરતા એ રાજાએ સિપાહીને કુંવરોની શોધ માટે દોડાવ્યા હતા. આ બાજુ રાજા રાણીના કમભાગે ખાટલામાં રાખેલા તરબૂચ એકાએક ગુમ થયેલા કુંવરના મસ્તક બની ગયા. રાજાને આ વાતની ખબર ન પડી. સવાર પડતા પેલા રાજાના સિપાહીઓ શોધતા શોધતા તરબૂચની વાડી આગળ આવી પહોંચ્યા. ત્યાં રાજાના ખાટલા પાસે ગુમ થયેલા કુંવરના લોહીથી તરબોળ થયેલા મસ્તકો જોઈ તેઓ સમજ્યા કે આ માણસે કુંવરને મારી નાખ્યા છે. તેથી તેમને રાજાને પકડી લીધો. આ ધમાલમાં રાણી જાગી ગઈ. તેને પણ બંદીવાન બનાવી બંનેને રાજા પાસે લઈ જઈ તરબૂચમાંથી બનેલા કુંવરોના મસ્તક બતાવીને કહ્યું, મહારાજ, આ લોકોએ કુંવરને મારી નાખ્યા છે. રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટરીમાં પૂરી દીધા. રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે, તેથી આવું થાય છે. માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે, માટે અષાઢ મહિનો આવે ત્યારે દશામાનું વ્રત કરી માનને રીઝવું. રાણીએ રાજાને આમ વાત કરી. શ્રાવણ મહિનો બેસવાના 1 દિવસ પહેલા કેદખાના ઉપરીને કહ્યું, ભાઈ, આવતીકાલે દિવાસાનો દિવસ છે અને હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું, તો તમે મને વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે. ભલા ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપવાનું વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાઈને રાણીએ 10 શેરો દોરો લઈ તેને 10 ગાંઠો વાળીને કંકુ લગાડ્યું. પછી માનું નામ લઈ કળશની સ્થાપના કરી. તે દોરાને કળશે બાંધી દીધો અને કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ. આવી રીતે 10 દિવસ નકોડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું. એ રાતના 10 મુઠ્ઠી ઘઉં ભરી માટીની સાંઢણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી. એ રાતના ત્યાં રાજાને સ્વપ્નમાં દશામાં આવીને કહ્યું, હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરના હત્યારા નથી, પણ દૂરના રાજ્યના રાજા રાણી છે, માટે તેમને છોડી દે. તમારા કુંવરો જે શિકાર કરવા ગયા હતા તેઓ કાલે સવારે હેમખેમ તારા મહેલે આવી પહોંચશે. તે જે લોહીથી નીતરતા મસ્તકો જોયા હતા તે તમારા કુંવરોના મસ્તકો ન હતા, માટે શોક ના કરીશ. સ્વપ્ન પૂરું થયું ને રાજા જાગી ગયો. તેને ઊંઘ આવી નહીં. સવાર પડતા જ ગુમ થયેલા 2 કુંવરો હેમખેમ મહેલે આવી પહોંચ્યા. રાજા કુંવરોને ભેટી પડ્યા અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. પછી પેલા રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી તેમને આવકારી જમાડીને કહ્યું, ક્ષમા કરજો, તમે નિર્દોષ છો. મારા કુંવરો જીવતા છે. આખરે તે મહેલે આવી ગયા છે. મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા પર ઉતર્યો છે, તેથી તમારી દુર્દશા થઈ છે. હવે દશા પલટાય છે એવું લાગતા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટી દીધેલી માટલી કાઢી અને મોઢે બાંધેલું લુગડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી. બંને જણાએ ખાધી. પછી રાણીએ કહ્યું, નાથ, હવે આપણી વેળા વળી છે, માટે ધીમે ધીમે સર્વ સારાવાના થશે. આગળ જતા પેલી વાવ આવી. આવતી વખતે દશામાએ વાવમાંથી બંને કુંવરોને અદ્રશ્ય રીતે ઉઠાવી લીધા હતા. તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોસી બની બંને કુંવરોને ઓગળીએ વરગાડી રાજા રાણી પાસે આવીને કહેવા લાગ્યા, હે વટે માર્ગુઓ, આ કોઈના રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે, તો તમે તેમને લઈ જાઓ. રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગઈ.
ચતુરાણી દશામાને ઓળખી ગઈ. દશામાએ કહ્યું, તારા પતિએ મારા વ્રતની અવગણના કરી, તેથી તમારી માઠી દશા બેઠી હતી. મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે, એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો. વ્રત કરનાર જરૂર સુખી થશે. રાજા રાણી અને કુંવરોએ દશામાને નમન કર્યા અને ત્યાં આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. આગળ ચાલતા રાણીનું સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો. થોડા દિવસ પોતાના ઘરે રોકાઈ જવા ભાવપૂર્વક કહ્યું. રાણી બોલે, બહેન, હવે અમારી દશા સુધરી ગઈ છે. ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કહી હતી, માટે બહેન તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં. ત્યાંથી નીકળી બધા રાજબાગ આગળ આવ્યા તો બાગમાં બધા ઝાડો સુકાઈ ગયેલા હતા. ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ઢગલા હતા. પણ બાગમાં દાખલ થાય તો સાથે જ બાગ લીલોછમ બની ગયો. આ જોઈ રાણીએ રાજાને કહ્યું, જોયું ને, આપણી દશા ફરી, એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવે છે. માળીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા એટલે પ્રજામાં હર્ષ વ્યાપી ગયો. બધા બાગ આગળ આવ્યા. દુશ્મન રાજા એમને આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું. તે પણ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો હતો. તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો હતો. તે પણ ખબર મળતા રસાલા સાથે રાજબાગ આગળ આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને રાજ્ય પાછું લેવાનું કહ્યું. લોકોએ હર્ષનાદથી રાજાની વિનંતીને સ્વીકારી લીધી. પછી રાજા રાણી અને કુંવરો વાસ્તે ગાસ્તે મહેલે ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો. દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા. રાણી દર વર્ષ દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કરતી અને 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરી માટીની સાંડણી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી. આવી રીતે રાણીએ 5 વર્ષ દશામાનું વ્રત કર્યું અને 5 વર્ષ વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. હે દશામાં, જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી, તેવું તમારું વ્રત કરનાર, તમારી કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો. બોલો દશામાની જય. રે ગામડે માડી આવો અમારે ગામડે, એ મેં તો રાખી ગામડિયાની રીત, માડી આવો અમારે ગામડે, મેં તો રાખી ગામડિયાની રીત, માડી આવો અમારે ગામડે, એ મેં તો જારા બાજરાના કીધા રોટલા રે, અરે મેં તો અડદ મગની કરી દાળ, માડી આવો અમારે ગામડે રે, મેં તો અડદ મગની કરી દાળ, માડી આવો અમારે ગામડે, એ મેં તો ગાજર ચીબડા ના કર્યા અથાણા રે, તો ગાજર ચીબડા ના કર્યા અથાણા, એ મેં તો કોરી દોણીમાં ભરી છાસ, માડી આવો અમારે ગામડે રે, તો કોરી દોણીમાં ભરી છાસ, માડી આવો અમારે ગામડે રે, મેં તો કોરે બાતણીએ બાટા બાંધિયા રે, મેં તો કોરે બાતણીએ બાટા બાંધિયા રે, મેં તો લીધો વાડીનો માર્ગ, માડી આવો અમારી વાડીએ રે, તો લીધો વાડીનો માર્ગ, માડી આવો અમારી વાડીએ રે, મારા ખેતરના શેડ લીલો લીંબડો રે, મારા ખેતરના શેડ લીલો લીંબડો રે, મેં તો ચારે ઉતાર્યા છે ભાત, માડી આવો અમારી વાડીએ રે, તો ચારે ઉતાર્યા છે ભાત, માડી આવો અમારી વાડીએ રે, મેં તો લીલા તે ઘાસનો પૂળો વાળ્યો રે, તો લીલા તે ઘાસનો પૂળો વાળ્યો રે, મેં તો તેના બનાવ્યા સન, માડી આવો અમારે ગામડે રે, મેં તો તેના બનાવ્યા સન, માડી આવો અમારે ગામડે રે, હું
તો કોળિયો ભરાવું જમણા હાથથી રે હું તો કોળિયો ભરાવું જમણા હાથથી રે હું તો જમાડું જગતની માત માડી આવો અમારે ગામડે રે હું તો જમાડું જગતની માત માડી આવો અમારે ગામડે રે મેં તો ગડુલીએ ગાડો વાડિયો રે તો ગડુલીએ ગાડો વાડિયો રે મેં તો આશા ભર્યા તે નીરમાડી આવો અમારે ગામડે રે મેં તો આશા ભર્યા તે નીરમાડી આવો અમારે ગામડે રે મેં તો આંબલિયા કાઢિયા રે તો આંબલિયા કાઢિયા રે મેં તો તેનો બનાવ્યો મુખવાસ માડી આવો અમારે ગામડે રે મેં તો તેનો બનાવ્યો મુખવાસ માડી આવો અમારે ગામડે રે મેં તો વડલાની ડાળે બાંધ્યો હિંચકો રે તો વડલાની ડાળે બાંધ્યો હિંચકો રે હું તો હેઠે ઝુલાવું દશા માત માડી આવો અમારે ગામડે રે હું તો હેઠે ઝુલાવું દશા માત માડી આવો અમારે ગામડે રે મેં તો વડલાની ડાળે બાંધ્યો હિંચકો રે તો વડલાની ડાળે બાંધ્યો હિંચકો રે જે કોઈ ગાય શીખે ને સુણે સાંભળે રે કોઈ ગાય શીખે ને સુણે સાંભળે રે એનો હોજો શ્રી વ્રજમાં વાસ માડી આવો અમારે ગામડે રે એનો હોજો શ્રી વ્રજમાં વાસ માડી આવો અમારે ગામડે રે મળી આવો અમારે ગામડે રે મળી આવો અમારે ગામડે રે જમી ઉઠ્યા મારા દશામાં હાથમાં લીધો રેશમી રૂમાલ હાથમાં લીધો રેશમી રૂમાલ જમી ઉઠ્યા મારા દશામાં ગંગા જમનાના બોરિયાની રાજમણ કરો ને મારી દશામાં પાલના મેળના લેતા જાઓ સૌને દર્શન દેતા જાઓ સૌને દર્શન દેતા જાઓ સૌને પ્રસાદ જાઓ હે પ્રસાદ ધરાયો પ્રેમથી તમે જમો ને દશામાં રે ભાવિક ભક્તો ભાવે જમણે તમે જમો જગતની માત રે તમે જમો જગતની માત રે સાકરિયા ને સિંગદાણા મળી મૂક્યું છે તુલસીનું પાન રે દશમન મંડળ ભાવે જમણે તમે જમો જગતની માત રે તમે જમો જગતની માત રે પાંચ પકવાન તો પ્રેમે ધરાવે તમે જમો જશો ધનલાલ એ રાણી રૂક્ષ્મણી ભાવે જમાડે તમે જમો જગતના નાથ રે તમે જમો જગતના નાથ રે બોલો દશામાની બોલો દશામાની જય અચ્છા હારું કરું પછી તને ઘેર જઈને કરું હું હા ને નકામ અહીંયા પતી જાય ને પછી કરું છું હા ચાલ તો વ્યવસ્થિત રીતે આવીને વ્યવસ્થિત રીતે જતા હું ટીવીમાં પાવ્યા અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પંડિતમાં અંબે જયો જયો દેવ સ્વરૂપતિ ભૂરતિ જાણો મા શિવ શક્તિ જાણો બ્રહ્મા ગણપતિ ગાયે બ્રહ્મા ગણપતિ ગાયે હર ગાયે હર માં અંબે જયો જયો માં જગદંબે દ્વિતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા માં ત્રિભુવનમાં બેઠા દયા થકી કરવેણી દયા થકી કરવેણી તમે કરવેણી માં અંબે જયો જયો માં જગદંબે માં ચોથે ચતુરા
લક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા માં સચરાચર વ્યાપ્યા ચાર ભુજા ચૌદીશા ચાર ભુજા ચૌદીશા પ્રગટ્યા દક્ષિણમાં અંબે જયો જયો માં જગદંબે માં પંચમી પાંચ ઋષિ પંચમી ગુણ પદ્મા માં પંચમી ગુણ પદ્મા પાંચ સહસ્ર ત્યાં સોઈએ પાંચ સહસ્ર ત્યાં સોઈએ પંચે તત્વોમાં અંબે જયો તો નારાયણી મહિષાસુર માર્યો માં મહિષાસુર માર્યો નર નારી ના રૂપે નર નારી ના રૂપે વ્યાપ્યા સગડે માં અંબે જયો જયો માં જગદંબે માં સપ્તમી સપ્ત પટાળ સાવિત્રી સંધ્યા માં સાવિત્રી સંધ્યા ગૌ ગંગા ગાયત્રી ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા માં અંબે જયો જયો માં જગદંબે માં અષ્ટમી અષ્ટભુજા આનંદા મારી આનંદા સુનિવર મુનિવર જન્મ્યા સુનિવર મુનિવર જન્મ્યા દેવ દૈત્યો માં અંબે જયો જયો માં જગદંબે માં નવ કુળ નાગ સેવે નવ દુર્ગા માં સેવે નવ દુર્ગા નવરાત્રી ના પૂજન શિવરાત્રી ના અર્ચન કીધા હર બ્રહ્મા અંબે જયો જયો માં જગદંબે માં દશમી દશ અવતાર જય વિજયા દશમી માં જય વિજયા દશમી રામે રામ રમાડ્યા રામે રામ રમાડ્યા રાવણ રોયો માં અંબે જયો જયો માં જગદંબે માં એકાદશી અગિયારસ કાત્યાયની માં કાત્યાયની કામા કામ દુર્ગા કાલિકા કામ દુર્ગા કાલિકા શ્યામા ને રામાય અંબે જયો જયો માં જગદંબે માં બારસે બાળા રૂપ ગૌચરી અંબા માં ગૌચરી અંબા ફટાફટ લઈ લો કાળ ભૈરવ સોઈએ કાળા છે અંબે ગયો જયો માં જગદંબે માં તેરસ તુળજા રૂપ તમે તારુણી માતા માં તમે તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ ગુણ તારા ગાતા અંબે જયો જયો માં જગદંબે માં ચૌદસે ચૌદા રૂપ ચંડી ચામુંડા માં ચંડી ચામુંડા ભાવ ભક્તિ કૈયા પો ચતુરાઈ કૈયા પો સિંહવાહિની માતા અંબે જયો જયો માં જગદંબે માં પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા માં સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણ્યા માર્કંડ દેવે વખાણ્યા ગાયે શુભ કવિતા અંબે જયો જયો માં જગદંબે માં સંવંત 1657 1622 માં 1622 માં સંવંત 16 પ્રગટ્યા લઈ લો સંવંત 16 પ્રગટ્યા રે વાને માં ગંગાને અંબે જયો જયો માં જગદંબે માં ચંપાવટી નગરી માં રૂપાવટી નગરી માં મંચાવટી નગરી 16 સહસ્ર સોઈએ 16 સહસ્ર સોઈએ ક્ષમા કરો ગૌરી માં દયા કરો ગૌરી અંબે જયો જયો માં જગદંબે માં તેની આરતી જે કોઈ ગાશે મારે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે અંબા
બાળક સુખ સંપત્તિ જાશે હર કૈલાસે જાશે માં અંબા દુઃખ હરશે અંબે જયો જયો માં જગદંબે માં એકમ એક સ્વરૂપ અંતર નવદરસો અંતર નવદર જાગજે ભોળા ભવાની ભજતા ભોળા અંબે મને ભજતા ભવસાગર કરતો અંબે જયો જયો માં જગદંબે માં ભાવન જાણું ભક્તિ ન જાણું નવ જાણું સેવા માનવ જાણું સેવા વલ્લભ ભટ્ટને આપી અમને આપો ચરણોની સેવા અંબે જયો જયો માં જગદંબે લાલ ગુલાલ શોભાતી સારી માં શોભાતી સારી નાચે આંગણ આનંદે જય બહુચરવાડી અંબે જયો જયો માં જગદંબે હનુમાન લાલ ગુલાલ શોભાયતી સારી માં શોભાયતી સારી રે આનંદે ગુલાલ રે આનંદે જય બહુચરવાડી અંબે જયો જયો માં જગદંબે અંબે જયો જયો માં જગદંબે અંબે જયો જયો માં જગદંબે કપૂર ગૌરમ બુદ્ધેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સરિતામ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરીકાક્ષા મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલે શિરે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે તમે મોઢું બતાય તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વં મમ દેવ દેવ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ વસુદેવ દેવં હંસચારો નમઃ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ સદગુરુ દેવ કી જય દશા માત કી જય અંબે માત કી જય ચામુંડા માત કી જય ખોડિયાર માત કી જય ઓમ નમઃ પાર્વતી પદે હર जय दशामा। मेट्रो भारत में आपका स्वागत है। मेट्रो भारत आपको सबका अभिनंदन करता है। मेट्रो भारत आपके पास में आया है। दशा माँ के बारे में आप 2 शब्द कहिए ना प्लीज। બોલો દશા માની આ અમારું મંડળ 40 વર્ષ જૂનું છે, જે મારા સાસુ સંભાળતા હતા સવિતાબેન પરમાર, એમના પછી અમે સંભાળીએ છીએ। લગભગ અમે લોકો 40, 50, 60 ગોણીઓ ભેગી થઈ અને વ્રત કરીએ છીએ। માનો મહિમા એટલો બધો છે કે કહેતા પાર ના આવે। વાંજિયાને પુત્ર મળે, નિર્ધનને ધન મળે, વાંજિયાને પુત્રનું ફળ મળે। જેને કાંઈ બી તકલીફ હોય, પગની હાથની, માતાજી આગળ ખાલી માની લે કે માં મારું આ કામ થઈ જાય તો બધાનું સારું કામ થાય છે। માનો મહિમા એટલો બધો છે કહેતા પાર ના આવે। બહુ જ સરસ છે। બધી ગોરણીઓ ભેગા મળીને અમે વ્રત કરીએ છીએ અને જાજી સંખ્યામાં મારે ત્યાં ગોરણીઓ આવે છે। તે મારા સાસુના આશીર્વાદ છે। એ 45 વર્ષથી મંડળ ચલાવતા હતા, અમે પાછળ એનું સંભાળીએ છીએ। આ બધાના સાથ સહકારથી મારું મંડળ ચાલે છે। અમને બધાને બહુ જ મજા આવે છે, બહુ સારું લાગે છે। બોલો દશા માની જય। આ ચેનલ ને અમને બહુ જ સાથ સહકાર આપ્યો છે, અમારો વિડીયો ઉતાર્યો છે, અમને બહુ જ ગમ્યું। અમે બધા વચ્ચે બોલી શકશું અને મને બહુ સારું લાગે છે। હૃદયપૂર્વક મને આનંદ થાય છે અને હું હૃદયપૂર્વક એમનો આનંદ કરું છું। અને અમારું દશામાં મંડળ છે, કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો ભજનમાં આવી શકે છે અને આવા અમને સારા આશીર્વાદ આપો। દશામાના આશીર્વાદ છે, તમારા બધાના આશીર્વાદ છે, મને બહુ સરસ ગમે છે।
બહુ સારું લાગે છે. બોલો દશા માની